આજનો શ્લોક 104 3 અને 4. ધર્મો જ્ઞેય સદાચારઃ શ્રુતિ સ્મૃત્યુપપાદિતઃ મહાત્મ્ય જ્ઞાનયુક્ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. પછી વૈરાગ્યની વાત કરી, આપણે કાલે ચર્ચા કરી ગયા. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુસુ. વાત શરૂ ક્યાંથી થઈ? શ્રીજી મહારાજના માન્ય 8 શાસ્ત્ર. મહારાજે કીધું ને કે અમને આ 8 સત્શાસ્ત્ર ઇષ્ટ છે, અમને આ માન્ય છે, આવું કીધું. તો પછી 101મો શ્લોક આવ્યો ને, એમાં એવું કીધું યતેશ્વયાની વાક્યાની શ્રી કૃષ્ણ સેવરસસ્ય ચતુત્કર્ષ પ્રાણીશુ તથા ભક્તિ વિરાગયો. એટલે એ સત્શાસ્ત્રને વિશે જે વચન, જે 8 સત્શાસ્ત્ર છે ને, એની અંદર કહેલા જે વચન, કયા કયા વચન? તો શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને જાણવા રૂપી વચન, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્ય, એ 4ના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય ને, એ અમને ઈષ્ટ છે, બીજા વચન કરતા પ્રધાનપણે માનવા. તો આ 8 સત્શાસ્ત્રની અંદર એ 4નું પ્રતિપાદન વ્યવસ્થિત કરેલું છે. બરાબર? એ આપણે કાલે સમજી ગયા છીએ. હવે એ 4ની વાત આવી તો એમાં ધર્મની વાત આવી કે ધર્મ શું? ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને કૃષ્ણનું સ્વરૂપ, એના અતિશય ઉત્કર્ષપણાને કહેતા હોય. તો ધર્મ એટલે શું? પહેલી જ વાત આપણે પૂછીએ, ચાલો, ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે શ્રુતિ અને સ્મૃતિ એ કહેલો સદાચાર, એ ધર્મ. શ્રુતિ અને સ્મૃતિ. આપણને કોઈક પૂછે, પહેલી વાત તો એ છે કે ધર્મ એટલે શું? તો સીધી જ વાત આપણા હૃદયમાં એ આવવી જોઈએ કે આપણી શ્રુતિઓ અને સનાતન ધર્મની સ્મૃતિઓ, મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, પરાશર સ્મૃતિ છે, આવી સ્મૃતિઓ છે. મેં કાલે કહ્યું હતું, શ્રુતિ અને સ્મૃતિનો ભેદ બતાવ્યો હતો. શ્રૂયતે ઇતિ શ્રુતિ, સ્મર્યતે ઇતિ સ્મૃતિ. જે સાંભળીને બધું કર્યું. પહેલાના જમાનામાં લખવાનો રિવાજ નહોતો. ગુરુ શિષ્યને કહે અને શિષ્ય સાંભળે, અને સાંભળીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ શ્રુતિ. જે વેદ અને ઉપનિષદની અંદર શ્રુતિઓ આવે. અને જે સ્મર્યતે, જે સ્મરણ કરીને બેસી અને વ્યવસ્થિત લખ્યું, કોઈ ઋષિઓએ લખ્યું, કોઈ રાજાએ લખ્યું, મનુરાજાએ લખ્યું, યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યું, મારા તમારા ધર્મ લખ્યા, જગતના ધર્મ લખ્યા, આપણને જીવવાની પદ્ધતિ બતાવી, એ સ્મૃતિ, એ ધર્મ. એટલે શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલો એવો જે સદાચાર, એ ધર્મ જાણવો. આ કાલે આપણે ચર્ચા કરી ગયા. પછી ભક્તિ, તો એની પણ આપણે ચર્ચા કરી ગયા. બહુ ટૂંકમાં આપણે અત્યારે વાત કરીએ. આપણે જવું છે 105મા શ્લોકમાં. તો ભક્તિ કોને કહેવાય? તો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ઘણો સ્નેહ, ખાલી સ્નેહ નહીં. ખાલી સ્નેહ તો માણસને માણસમાં પણ થાય, સ્ત્રીને પુરુષમાં થાય, પુરુષને સ્ત્રીમાં થાય, દીકરાને બાપમાં થાય, બાપને દીકરામાં થાય, માને દીકરીમાં થાય, દીકરીને મામાં થાય, ગુરુને શિષ્યમાં થાય, શિષ્યને ગુરુમાં થાય, એક મિત્રને મિત્રમાં થાય સ્નેહ, પાડોશીમાં સ્નેહ થાય, સગા સંબંધમાં સ્નેહ થાય. એ સ્નેહ એ ખાલી સ્નેહ કહેવાય. એ સ્નેહ કલ્યાણ કરનારો નથી. એ સ્નેહ એ ભક્તિ નથી. પણ ભક્તિ કોને કહેવાય?
કે જે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભગવાનમાં સ્નેહ, કે આ ભગવાન કેવા છે, આ ભગવાન કલ્યાણના દાતા છે, આ ભગવાન અન્નના દાતા છે, સકલ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા એવા ભગવાન છે, એની ઈચ્છા વગર મહારાજે કીધું મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સહુ નરનાર. મારી મરજી વિના એક તણખલું પણ તૂટવાને સમર્થ નથી એવું જે ભગવાને કહ્યું, એવા ભગવાનને પરિપૂર્ણ જાણીને એનું મહાત્મ્ય સમજી અને પછી જે ભગવાનમાં સ્નેહ કરવો એ ભક્તિ. મેં કહ્યું હતું કાલે કે આપણે કથા પ્રારંભ કરીએ, ભાગવત, સત્સંગી જીવન, કોઈ પણ કથા, સપ્તાહ કથા, નવાહન કથા, તો એમાં મહાત્મ્ય શું કામ આવે? ભગવાનનું મહાત્મ્ય બતાવે ને એ ભગવાનનું મહાત્મ્ય શું કામ કીધું પહેલા? તો એ એટલે માટે કહ્યું કે જેની કથા આપણે કરવા જઈ રહ્યા છીએ એ તત્વ શું છે એને પહેલા સમજવું પડે. તમે કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય ન સમજો, જમવાની વસ્તુ છે, આપણે જમવાની વસ્તુ કાંઈ પણ હોય તો એ જમવાની વસ્તુને આપણને ઘણી વાર અજાણી વસ્તુ થાળીમાં પીરસાય તો આપણે એમ કહેલા ભાઈ છે શું આવ્યું તો કયો, આ છે શું? તો પછી ક્યાંય બનાવનાર કે આ વસ્તુ છે, આ આમ છે, આનો ગુણ આ છે, આનો ગુણ આ છે, ઓ એવું છે ને તો લાવો જમીએ. એનું મહાત્મ્ય જાણીને પછી એનો ઉપયોગ કરો ને તો એનો આનંદ આવે. એમ ભગવાન છે એને સીધા ન ભજાય, ભગવાનને સીધા ભજવાનો તમને આનંદ આવે જ નહીં. ભક્તિ કરવી હોય તો પહેલા ભગવાનનું મહાત્મ્ય સમજી, સાધુના યોગમાં આવી, સંતના યોગે કરીને ભગવાન કેવા છે એને પહેલા પરિપૂર્ણ જાણી અને જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી 104 શ્લોકમાં શું કીધું? નહીં, 103 શ્લોકમાં મહાત્મ જ્ઞાન યુક્ ભૂરી કહેતા શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત એવો જે ઘણો સ્નેહ, મહાત્મ્ય જ્ઞાન યુક્ત એવો જે સ્નેહ છે ને એ ભક્તિ. ભક્તિ એટલે ખાલી માળા ફેરવવી એ ભક્તિ નથી. ખાલી માળા ફેરવવી એ ભક્તિ જ છે, પણ આપણે બેઠા બેઠા માળા ફેરવતા હોઈએ પણ મન બીજે રખડતું હોય તો એ ભક્તિ નથી. તમે પ્રદક્ષિણા કરતા હો પણ તમને પ્રદક્ષિણામાં ભાવના ચાલવાની છે કે ચાલો વોકિંગ કરીએ, તો એ તમે વોકિંગ કર્યું છે, એ ભક્તિ ન થઈ. ભક્તિમાં ભગવાનનું અનુસંધાન હોવું જોઈએ. કોઈ પણ ક્રિયામાં તમે ઘરે વાળો અને મંદિર વાળો એ બેમાં ડિફરન્સ છે. ઘરે તમે વાળો તો એ તો તમારા ઘરને સ્વચ્છ રાખવા માટે તમે વાળો છો, અને મંદિર વાળો છો તો ભગવાનનું મહાત્મ્ય સમજી અને મંદિરને સ્વચ્છ રાખવું એ આપણી એક ભક્તિ છે, આપણો એક ધર્મ છે. એમ માનીને એ જે તમે વાળો છો કે આમાં ભગવાન રાજી થાય છે એવી રીતે સમજીને એ ભક્તિ છે. કહેતા તમે જે ક્રિયા કરો એમાં ભગવાનનું મહાત્મ્ય સમજી અને એ ક્રિયા ભગવાનને રાજી કરવા માટે કરો એ ભક્તિ. સમજાણું? મહાત્મ્ય જ્ઞાન યુક્ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાન યુક્ત ભગવાનમાં સ્નેહ કરવો ને એ ભક્તિ. બેઠા બેઠા માળા જ ફેરવા કરવી એ ભક્તિ છે, એ તો છે જ, પણ ખાલી માળા નહીં, સ્નેહ ભગવાનમાં હોવો એ બરોબર. આપણે કાલે થોડી ચર્ચા કરી ગયા હતા. હવે ચોથી વસ્તુ આવે છે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ.
આપણે એમ કીધું કે ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તો ધર્મ જાણ્યું, ભક્તિ જાણ્યું, હવે વૈરાગ્ય. તો વૈરાગ્ય એટલે ભગવાન સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં પ્રીતિ નહીં, એને વૈરાગ્ય જાણવું. સમજાણું? વૈરાગ્યને માટે કંઈ ભગવા પહેરવાની જરૂર નથી. વૈરાગ્યને માટે ઘર છોડવાની જરૂર નથી. વૈરાગ્ય એટલે શું? બસ આમાં શબ્દનો અર્થ આપણે સમજવાનો છે. શબ્દનો અર્થ વૈરાગ્ય એટલે કોક આપણે કે બહુ વૈરાગી છે, પણ વૈરાગ્ય એટલે શું? બધામાંથી મોહ માયા છોડી દેવી, ભગવાન સિવાય. ભગવાન સિવાય. આમાં લખ્યું શ્રી કૃષ્ણેતર વસ્તુ શું? વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિહિ. શ્રી કૃષ્ણેતર વસ્તુ શું? શ્રી કૃષ્ણને છોડીને ઇતર વસ્તુમાં અપ્રીતિ, એને વૈરાગ્યમ જ્ઞેયમ, એને વૈરાગ્ય જાણવું. ભગવાનમાં આમાં થાય કેવું? દેહાસક્ત જીવાત્મા હોય ને, દેહાસક્ત એટલે દેહમાં જેની આસક્તિ હોય, દેહ અને દેહના સંબંધમાં જેની આસક્તિ હોય, મમત્વ હોય, લાલસા હોય, વાસના હોય, મારાપણાની ભાવના હોય, એ ભગવાન આગળ બેઠો બેઠો માળા ફેરવતો હોય ને, માળા ફેરવે છે એ સારું જ છે, પણ નાનો છોકરો રમતો રમતો આવે ને તો પછી એને ખોળામાં બેહારીને એને રમાડવા મળે. નાના છોકરાની સાથે હેત કરવું એ સંસારનો વિષય છે. નાના છોકરાને રમાડવો એ પણ વિષય છે. એને ભગવાન સાથે બેસાડવો, સામે બેસાડવો એ પણ સારું. એને ખોળામાં બેસાડે એ પણ બરોબર છે. પણ ભગવાનને છોડી અને જીવમાં ચોંટે, ભગવાનને છોડીને જીવમાં ચોંટે એટલે તમારું મન ભગવાનમાં તો ચોંટે છે, પણ ભગવાન આરે આરે જગતના વિષયમાં પણ બધે ચોંટે છે. તો વૈરાગ્યની પરિભાષા ન થઈ. વૈરાગ્ય કોને કીધો? કે ભગવાન કૃષ્ણને છોડીને ઇતર કોઈ પણ પદાર્થ, પદાર્થ કહેતા જીવ, ચૈતન્ય, જળ બધું આવી ગયું. ચૈતન્ય ને જળ તમામ પદાર્થ, વસ્તુ પદાર્થ હોય કે પછી જીવ પ્રાણી માત્ર હોય કે એમ હોય, એ વસ્તુ પદાર્થમાં ગમે ત્યાં મન ચોંટે તો એ વૈરાગ્ય ન કહેવાય. એમાંથી ઉખડીને કેવળ ભગવાનમાં જ મન લાગવું, ભગવાન સિવાય કોઈ પણ પદાર્થમાં મન લાગવું નહીં, આને વૈરાગ્ય કહેવાય. આ એક જ વાક્યમાં વાત સીધી સમજવાની છે. આપણે એની ચર્ચા કરી ગયા છીએ. અને ચોથા શ્લોકમાં ત્રીજી ને ચોથી કડીમાં લખ્યું કે જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ. જીવ માયેશ, માયા અને ઈશ. માયેશ જીવ, માયા અને ઈશ. ઈશ એટલે ઈશ્વર. જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને સુષ્ઠુ એટલે સારી રીતે જે જાણવું એને જ્ઞાન કહેવાય. આ ચાર વસ્તુ બતાવી ને કે ચારના અતિ ઉત્કર્ષપણાને જે કહેતા હોય એ વચન સર્વથી અધિક માનવા. તો આ 8 સત્શાસ્ત્રની અંદર જે આ ચાર, ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ, ભક્તિ, ધર્મ અને વૈરાગ્ય. શ્રી કૃષ્ણના સ્વરૂપ એટલે જ્ઞાન, એક પ્રકારનું જ્ઞાન, બરોબર? તો જ્ઞાન એટલે શું? ચાલો એક વાત કરું. જ્ઞાન આપણે કીધું ને, ધર્મ એટલે શું? તો કે ભાઈ ધર્મ એટલે શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલો સદાચાર, એને ધર્મ જાણવો. વૈરાગ્ય એટલે શું? તો ભગવાનથી ઇતર પદાર્થમાં પ્રીતિ નહીં, એનું વૈરાગ્ય જાણવું. ભક્તિ એટલે શું? તો કે ભગવાનના સ્વરૂપને મહાત્મ્ય જ્ઞાને યુક્ત જાણી અને સ્નેહ કરવો, એનું નામ ભક્તિ જાણવી. તો જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જીવ, માયા, ઈશ્વર તેના સ્વરૂપને રૂઢી રીતે જાણવા. રૂઢી રીતે કીધું. રૂઢી રીતે એટલે યથાર્થ. એક સંસ્કૃતમાં સિદ્ધિત્રયમ ગ્રંથ છે, તમારે તો હજી બહુ વાર છે ભણવાને.
એમાં પ્રમા એટલે જ્ઞાન. પ્રમા એટલે જ્ઞાન. પ્રમા લક્ષણ આવે છે સિદ્ધિત્રયમાં. જ્ઞાનનું લક્ષણ, પ્રમાનું લક્ષણ, એને શબ્દ પ્રમા મૂક્યો પણ કહેતા જ્ઞાન. તો જ્ઞાનનું લક્ષણ શું? જ્ઞાનનું લક્ષણ એટલે યથાવસ્થિત વ્યવહારાનું ગુણ જ્ઞાનત્વમ પ્રમા. એટલે એનો મતલબ એ જે વસ્તુ જેવી છે એને એવા રૂપમાં જાણવી એનું નામ જ્ઞાન. આ મોબાઈલ છે તો આ મોબાઈલ કયો છે? તો કે ભાઈ આ કંપનીનો છે, આ કંપનીનું આ મોડલ છે, આ છે, આની અંદર આ સુવિધા છે. એને એના રૂપમાં જાણવી એનું નામ જ્ઞાન. આ પેડ છે તો પેડનું શું શું કામ એનું, આ પુસ્તકો છે, આ પુસ્તક છે, આ ટેબલ છે, આ સોફો છે, આ રૂમ છે, આ બધી વસ્તુ છે. જે પદાર્થ જેવું છે સીધો જ અર્થ, ભગવાનના અર્થમાં હું નથી કહેતો, જ્ઞાન સીધી જ ભાષામાં હું જ્ઞાન શબ્દનો અર્થ કરું. જે વસ્તુ જેવી છે યથાવસ્થિત વ્યવહારાનું ગુણ જ્ઞાનત્વમ પ્રમાત્વમ. જે વસ્તુ જેવી છે એને એવા રૂપમાં જાણવી એને જ્ઞાન કહેવાય. અને એનાથી જુદું સમજો એને ભ્રમ કહેવાય. જેમ કે હું એક દ્રષ્ટાંત દઉં, શાસ્ત્રમાં એને દ્રષ્ટાંત દીધું કે તમે દરવાજો ખોલ્યો અને અંધારું છે અને સામે દોરડું આમ પડ્યું છે, આમ દોરડું પડ્યું છે, એટલે તમને પહેલા શું લાગશે? સર્પ. હે, સર્પ? પણ એ સર્પ નથી, તમારો ભ્રમ છે. એ શું છે? ભ્રમ છે. પણ એ ભ્રમ ક્યારે ભાંગે અને તમને સાચું જ્ઞાન ક્યારે થાય? તમે લાઈટ કરો અને જુઓ, ઓ આ તો દોરડું છે, તરત તમને જ્ઞાન થઈ ગયું. યથાવસ્થિત, જે વસ્તુ જેવી અવસ્થામાં છે એને એવા રૂપમાં જાણી લીધી એટલે જ્ઞાન થઈ ગયું કે આ તો દોરડું છે. હવે તમે એનાથી ડરશો? તમને જ્ઞાન થઈ ગયું કે આ તો દોરડું છે. આ સિદ્ધિપાટીનું જ્ઞાન શબ્દનો અર્થ. મેં કાલે જ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દ આપ્યા હતા. જ્ઞાન અને વિજ્ઞાન બે અલગ અલગ છે. વિજ્ઞાન આધુનિક જે માણસજન્ય જે હોય ને એ વસ્તુનું વિજ્ઞાન કહેવાય. અને જ્ઞાન છે એ શાસ્ત્રજન્ય જ્ઞાન. શાસ્ત્ર સંબંધિત જે જ્ઞાન એને જ્ઞાન કહેવાય. તો જીવ, માયા અને ઈશ્વર એના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ. બરોબર? તો જીવ શું કહેવાય, માયા શું કહેવાય અને ઈશ્વર શું કહેવાય એને જાણવું પડે ને. હે, શિક્ષાપત્રીમાં ક્રમશઃ બધી વસ્તુ બતાવી છે. આ બધી વસ્તુ છે ને, આમ તો બધી જ વસ્તુ ક્રમશઃ લીધી. સ્વામિનારાયણ ભગવાને વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી જે 93મો શ્લોક આવ્યો ને ત્યારથી એ વેદ, વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રી ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્યની અંદર જે વાસુદેવ મહાત્મા, સ્કંદ પુરાણના મધ્યમાં રહેલી એવી જે ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, આ બધા જે 8 સત્શાસ્ત્ર છે ને એ અમને ઈષ્ટ છે, કહેતા અમને પ્રિય છે. આ મારે જે કીધું ને ત્યારથી આ વાત આલી. જો એ લિંક હાલે છે અમને બધી, એ બધી વાતો લિંક છે. આ પ્રિય છે ને તો હવે એ પ્રિય શાસ્ત્ર શું કામ છે અને એમાં શું શું જાણવા જેવું છે એ બધી વાત બતાવી. તો ધર્મ જાણી લીધો, ભક્તિ જાણી લીધી, વૈરાગ્ય જાણ્યો. જ્ઞાન એટલે શું? જીવ, ઈશ્વર, માયા આ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું. હવે જીવ, ઈશ્વર, માયા આ ત્રણને જાણવું છે આપણે. તો એક એક શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું. જો આની અંદર તરત આવ્યું. હવે કયો શ્લોક આવ્યો? આજનો બોલજે શ્લોક બોલો. હાલો, આજનો 105મો શ્લોક બોલો જી. ઋથોણુ સૂક્ષ્મશ્ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલં તનું
જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો છેદ્ય દિલક્ષણ. સાંભળવા, એનો મતલબ શું થયો? જીવ છે. હવે જીવની પરિભાષા બતાવે છે. જીવ શું છે? એ હૃદયને વિશે રહ્યો છે. હૃદય, આ હૃદય આકાશ છે ને, આમાં ચક્રો હોય છે, બધા ષડ ચક્ર હોય છે. આપણે એ ધ્યાન, ધારણા અને સમાધિમાં જ્યારે આમ માણસ જાય ને, અનાદિ મૂળ અક્ષર સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ આ સિદ્ધ કરેલી ભાષા છે. તમે ટોડલા દર્શન કરવા જાઓ તો ટોડલામાં મંદિરની ડાબી બાજુએ ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન મૂર્તિ સ્વરૂપ છે. આમ બેઠા છે. આમ ગોપાળાનંદ સ્વામીનું સ્વરૂપ છે. જોયું? દર્શન કર્યા ને? એ આમ મંદિર છે તો આ બાજુની સાઈડમાં એક ખંડ છે, ત્યાં ધ્યાન સ્વરૂપ ગોપાળાનંદ સ્વામીનું છે. તો એ ગોપાળાનંદ સ્વામીના સ્વરૂપમાં બધા ચક્રો બતાવ્યા છે, એમાં લખેલા છે. ચિત્રમાં, ચિત્રામણની મૂર્તિમાં લખેલા બતાવ્યા છે. ષડ ચક્ર કહેવાય. હા, એ ષડ ચક્ર છે ને, એને આમ ભેદી જીવાત્મા છે ને બ્રહ્મરંધ્ર સુધી જાય. બ્રહ્મરંધ્ર અહીં આવે, બ્રહ્મરંધ્ર સુધી અહીં આવે. અને એ જીવાત્મા છે ને એને ભેદતો ઉપર ચડીને અહીં આવે ને ત્યારે સમાધિ સ્થિતિને પહોંચે. અને અહીં આવે ને એટલે દેહનું ભાન જતું રહે. પછી દેહની સાથેનો કોન્ટેક્ટ, એનું કનેક્શન જતું રહે. જેમ કે પ્લેન છે ને, એ બહુ જેમ્બો પ્લેન હોય ને તો 40-45 હજાર ફૂટ ઉપર ઉડે. બહુ હોય ને તો 45,000 ફૂટ. આ જેમ્બોમાં અમેરિકા જતું હોય ને પ્લેન, એ 45,000 ફૂટ સુધી આમ ઉપર ઉડતું હોય. એમથી કદાચ ઉપર લઈ જવું હોય તો 5-10,000, 15-20,000 ફૂટ ઉપર કદાચ લઈ જઈ શકે. 50,000, 55,000, 60,000, 70,000 ફૂટ ઉપર જઈ શકે. 80,000 આપણે માની લીધું એકવાર. એના કરતાં આગળ જઈએ 1,00,000 ફૂટ સુધી જતું રહે માનો એકવાર. પણ પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છોડી દે. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છોડી દે ને એટલે પછી જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી થતી ક્રિયા અને પ્રક્રિયા છે ને એ પછી છૂટી જાય. એટલે એનાથી આગળ જાય જ નહીં. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સાથે જ પ્લેન ચાલે. એમ એ ગુરુત્વાકર્ષણ છોડી દે ને પછી એને એ નીચે ના પડે. એ વસ્તુ નીચે ના પડે. પછી એ ઉપર આમ રહે, આમ થાય, આમ જમ્પિંગ આમ કરતું હોય. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ હોય ને ત્યાં સુધી પૃથ્વી એને ખેંચે અને એ પડે. એ છોડી દે એટલે એનાથી ઉપર જતું રહ્યું, પછી એને નીચે ના આવે. એમ આ જીવાત્મા ધીરે ધીરે કરતા ષડચક્રોને ભેદી અને જ્યારે બ્રહ્મરંધ્રમાં જાય. જોકે જીવાત્માને પાછો લાવવો હોય તો લવાય, પણ એ સાધનાએ કરીને લવાય છે. સાધના સિવાય આવે નહીં. મોટા યોગીશ્વરો, મોટા ઋષિઓ, ગોપાળાનંદ સ્વામી જેવા મહાસદગુરુ સંત, એ પોતાના જીવાત્માને બ્રહ્મરંધ્ર સુધી યોગ કળાએ કરીને લઈ જતા હતા. સમજણ? એ ચિત્ર ટોડલામાં છે. તો એ જે ષટચક્ર છે ને ત્યાં એક નાભિકમળ છે. એમ નાભિકમળ છે ને ત્યાં અહીંથી નાભી છે ને, આ નાભી એમાંથી આમ કમળ ઉત્પન્ન થયું છે. એમાં એ હૃદય સુધી છે. એમાં એ કમળમાં આમ છે ને એની વચ્ચે જીવાત્મા રહ્યો છે, આપણો જીવ. હવે આ જીવ રહ્યો છે, પણ એ જીવ કેવો છે? તો આમાં શું કીધું? હૃદયે રુસ્થોણો સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલમ તનુમ જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોચ્છેદ્યાદિ લક્ષણ. એ જીવ હૃદયને વિશે રહ્યો છે અને અણુ સરખો સૂક્ષ્મ છે. અણુ એટલે હાવ સૂક્ષ્મ. એ શાસ્ત્રની પરિભાષા નથી. શાસ્ત્રમાં જીવને કેવડો છે એમ કીધો
તો એના બે વાત કરી. એક તો એનો આકાર કેવો છે અને એનું રૂપ કેવડું છે એ કીધું. તો આકાર કેવો છે, જીવ કેવો છે? આપણે એમ કે માણસ કેવો છે, તો કે આપણે ચિત્રી આવું એનું માથું છે, બે આંખ, બે કાન, નાક, મોઢું, પછી આવું રૂપ છે, એની પોળી છાતી છે, બે હાથ છે, આજાન બાહુ છે, એ એટલો લાંબો 5.5 ફૂટનો, 6.5 ફૂટનો, 6 ફૂટનો લાંબો છે, એમ કહીએ આપણે માણસને માટે. જીવ કેવો છે? અંગુષ્ઠ માત્રમ હિ જીવ. જો આ અંગૂઠો છે ને, હે, આવો જીવ છે. તો જીવ કેવો થયો? અંગુષ્ઠ માત્રમ. જીવનું રૂપ કેવું છે? અંગૂઠા જેવું છે. આ અંગૂઠો છે ને, આ અંગૂઠાનું રૂપ છે ને, જીવને બિલોરી કાતથી અથવા તો તમે કોઈ એને ઝૂમ કરીને જુઓ ને જીવને, તો એ આવો દેખાય. જીવ કેવો દેખાય? અંગૂઠા જેવો. આ અંગૂઠો વળેલો છે ને, આના જેવો, આમ આમ આવો જેવો દેખાય. પણ કેવડો છે? અંગૂઠા જેવો તો છે, પણ અંગૂઠો તો એટલો મોટો છે, 2 ઇંચનો છે, 2.5 ઇંચનો છે, અણુ સમાન ખરો. પણ એને શાસ્ત્રનું પ્રમાણ બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય છે. આવું શાસ્ત્રમાં લખ્યું. બાલાગ્ર શતભાગસ્ય. નાનો બાળક હોય, જન્મેલો બાળક હોય, એના વાળ કેવડું હોય માથાનું? એટલો એવો વાળ હોય માથાનો, બરાબર? એ એક વાળ લઈ એના શતભાગસ્ય એટલે એના 100 ટુકડા કરો. થાય નહીં જલ્દી, પણ માનો કે આજકાલનું વિજ્ઞાન છે તો એને 100 ટુકડા કરવા હોય તો એ બાળકના વાળને 100 ટુકડા કરી દે. એટલા એવા વાળના 100 ટુકડા કરવા હોય કેમ કરવા? પણ છતાં આપણે માની લીધું થઈ ગયો. એમાંથી એક ટુકડો લઈ અને શતધા કલ્પિતસ્ય ચ, એના પાછા 100 કરવાના. એવડો જીવ છે. એવડો, એમાંથી એક ટુકડો લ્યો ને એવડો જીવ છે. સમજાણું? કેવડો છે? નાના બાળકનો જે વાળ હોય એના 100 ટુકડા કરવાના, ને એમાંથી એક ટુકડો લઈને એના 100 ટુકડા કરીએ ને, એનો જે ઈ જે ટુકડો એક ભાગ હોય ને, એક ભાગ એવડો જીવ છે. અને એ અંગૂઠા જેવો છે, અને એ હૃદયમાં રહ્યો છે, અને એ બધું કામ કરે છે, આખા દેહનું કામ કરે છે. સમજાય? આ જીવની પરિભાષા ક્યાં રહેલો છે? હૃદયની વિશે રહેલો છે. અણુ સરખો સૂક્ષ્મ છે, અણુ. તો હજી આપણે વાર છે. દ્વ્યણુ, ત્રેણુ, પરમાણુ, અણુ, આ બધું જે બહુ આગળ આવશે. એમાં પાછા કેટલાય એનું પ્રમાણ છે. દ્વ્યણુ એટલે કેટલું, ત્રેણુ એટલે કેટલું, પરમાણુ એટલે કેટલું, અણુ એટલે કેટલું, એના પ્રમાણો બધા બતાવ્યા છે. પણ અત્યારે જીવાત્માને શ્રીજી મહારાજે અણુ સરખો સૂક્ષ્મ છે એમ કહ્યું. અને એ ક્યાં રહ્યો છે? હૃદયમાં રહ્યો છે. અને ચૈતન્ય રૂપ છે. એ કેવો છે? ચૈતન્ય રૂપ છે. ચૈતન્ય રૂપ એટલે ચૈતન્યના આધ્યાત્મિક અર્થ આપણે જે કરવા હોઈએ પછીની વાત છે. સીધો જ શબ્દનો અર્થ કરીએ ને તો ચેતના રૂપ, જે જાણવાની શક્તિ, માણવાની શક્તિ, અનુભવવાની શક્તિ, એની બધી શક્તિઓને એને કોન્સિશિયસ જેને કહેવાય. આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે એને કોન્સિશિયસ એટલે એને કંઈક જ્ઞાન, એને જાણવાની જે શક્તિ છે ને, કોન્સિશિયસ જે કહે ને, એ જે જીવાત્માની અંદર જે હોય ને, અનુભૂતિ કરવાની શક્તિ, એનામાં જાગૃતિ, એની સમજવાની શક્તિ, એને ચેતન કહેવાય. એક જડ અને ચેતન 2 શબ્દ છે. માયા છે એ જડાત્મિકા છે, એ હમણાં આવશે. માયાનું જ્યારે રૂપ આવશે ને ત્યારે આવશે. અને જીવ છે એ ચૈતન્ય છે. ચૈતન્ય એટલે એમાં સમજવાની શક્તિ છે, એમાં જાણવાની શક્તિ છે, એમાં જાગૃતિ છે, એમાં અનુભૂતિ છે, એમાં બધું જ છે.
બધું જ કરી શકે છે. પોતાની ઇન્દ્રિય દ્વારા એ કરી અને એ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જીવ પોતે જ કરે છે, પણ એ કેવી રીતે, જો એ પાછું આવ્યું છે જો, અને જાણનારો છે. આમાં શું કીધું? જાણનારો છે બધું. જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો, જાણનારો છે. જાણનારો એટલે શું? બધું જાણીએ, આંખ દ્વારા જોઈ શકે, કાન દ્વારા સાંભળી શકે. બોલ જોરથી બોલ. આંખ દ્વારા જોઈ શકે, કાન દ્વારા સાંભળી શકે. હા, એને ખાવું છે તો આ ખાટો રસ છે કે મીઠો રસ છે કે તીખો છે કે કડવો છે, એ કેવી રીતે એ જાણશે? ચાખ્યા પછી. જીભ દ્વારા એ કરીને. તો જીહવા ઇન્દ્રિય છે, ઇન્દ્રિય દ્વારા એ કરીને એનામાં જાણવાની શક્તિ છે. જીવની સ્વતંત્ર શક્તિ નથી. જીવની સ્વતંત્ર શક્તિથી જ પોતે કામ કરે છે, પણ એ પણ અન્યાપેક્ષ છે. અન્યાપેક્ષનો અર્થ એને અમુક વસ્તુની જરૂર પડે છે. જીવ છે કારણ કે જીવ છે એ પરિમિત છે, લિમિટેડ છે. એ કાંઈ અનલિમિટેડ નથી, પરમાત્મા નથી. પરમાત્મા હોય ને તો એને ઇન્દ્રિયોની જરૂર ના પડે. પરમાત્મા તત્વ હોય ને તો એને જોવું હોય તો એ આંખ વગર જોઈ શકે, એ કાન વગર સાંભળી શકે. તુલસીદાસજીની તુલસી રામાયણમાં ઓલી ચોપાઈ છે ને, મને યાદ ના આવી, બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. બીનું પદ ચલઈ, ભગવાન કેવા છે? તો બીનું પદ, પગ વગર ચાલી શકે છે. સુનહી બીનું કાના, કાન વગર જોઈ શકે છે. નયન બીનું, આંખ વગર એ જોઈ, કાન વગર સાંભળી શકે છે. નયન બીનું એટલે કે આંખ વગર એ જોઈ શકે છે. ભગવાન જોઈ શકે પણ જીવ ના જોઈ શકે, કારણ કે જીવ છે એ પરિમિત શક્તિ વાળો છે, એ અપરિમિત નથી. પરિમિત અને અપરિમિત શબ્દ સમજે તું, બરોબર સમજે. પરિમિત એટલે લિમિટેડ અને અપરિમિત એટલે અનલિમિટેડ. ભગવાન છે એ અપરિમિત શક્તિ છે. આપણે જોવું છે, જીવાત્માને જોવું હોય તો એ લિમિટેડ જોઈ શકશે. આંખ દ્વારા પણ જોઈ શકશે તો લિમિટેડ જોઈ શકશે, કાન દ્વારા એ સાંભળશે તો લિમિટેડ સાંભળશે. એ અહીંથી છે ને બહુ તો 5, 7, 10 કિલોમીટર દૂર જોઈ શકશે આંખ, અને બહુ તો વધીને અડધા કિલોમીટરનું સાંભળી શકશે. બહુ માઇક ફાસ્ટ હાલતું હોય તો 1-1.5 કિલોમીટરનું સાંભળી શકશે, એનાથી વધારે સાંભળી શકશે. આ સાવરકુંડલા છે તો ગઢડામાં ગમે એટલું મોટું માઇક વાગતું હોય તો આપણે સાંભળી શકીએ ખરા, કારણ કે આપણી લિમિટ પૂરી થઈ ગઈ. જીવાત્માની પરિમિત શક્તિ છે, પણ પરમાત્મા એ અહીંયા બેઠા બેઠા બધું જોઈ શકે છે. પરિમિત અને અપરિમિત લખતંતર. પરિમિત એટલે લિમિટેડ અને અપરિમિત એટલે અનલિમિટેડ. ભગવાન છે એ અપરિમિત શક્તિ છે અને જીવ છે એ પરિમિત શક્તિ છે. સમજણ? જો હવે પરિમિત શક્તિ છે એની સાથે એ પરાધીન પણ છે. આંખની ઇન્દ્રિય ન હોય તો જીવને જોવું છે તો જોઈ શકશે. અંધ પુરુષ હોય, કોઈ પ્રજ્ઞાચક્ષુ એને કહેવાય. અંધને કેવા કહેવાય? પ્રજ્ઞાચક્ષુ કહેવાય. પ્રજ્ઞા એટલે જ્ઞાન ચક્ષુ. તો અંધ પુરુષ હોય તો એની આગળ એ આંખ બંધ કરીને ઊભા, આપણે એમ કે આ કેટલા છે તો એ બતાવી શકશે? નહીં બતાવી શકે, કારણ કે એને આંખની ઇન્દ્રિય જીવાત્મા જાગૃત હોવા છતાં એને આંખ ઇન્દ્રિય ન મળી. આંખની ઇન્દ્રિયો એની વિલીન થઈ ગઈ છે એટલે એ જોઈ ના શકે. કોકને કાન ઇન્દ્રિય હોય, કર્ણેન્દ્રિય હોય તો એ સુકાઈ ગયું હોય તો એ સાંભળી નથી શકતા. તો આપણે ગમે એટલું જોરથી બોલી તો સાંભળી ન શકે. જીવ જાગૃત છે, જીવ તો છે જ, પણ કાન ઇન્દ્રિય વડે કરીને જે સાંભળવું જોઈએ એ પરમાત્મા જેવી શક્તિ નથી. એ પરતંત્ર શક્તિશાળી છે, શક્તિશાળી છે, પણ પરાધીન સશક્ત છે. એ સ્વાધીન સ્વશક્ત નથી. સ્વાધીન સશક્ત ભગવાન છે, પરાધીન સશક્ત જીવ છે.
એને ઇન્દ્રિયોની જરૂર પડે ને પડે જ. એ ઇન્દ્રિય વગર કોઈ કામ ન કરી. આમાં આમ કીધું જાણનારો છે જીવ, એવું કીધું ને, જાણનારો. પોતાની જ્ઞાન શક્તિએ કરીને એ ચૈતન્ય રૂપ છે અને જાણનારો છે, બરોબર છે. અને એ જાણનારો કેવી રીતે છે? તો એ પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર દેહમાં પોતાની જ્ઞાન શક્તિ પોતાની જ છે, પણ એને જરૂર શેની પડી? ઇન્દ્રિયની પડી. ઇન્દ્રિયની જરૂર પડી. જ્ઞાન શક્તિ છે જ, પેટ્રોલમાં પોતાની પાવર શક્તિ છે જ, પણ એને જરૂર શેની પડી ચાલવા માટે? એન્જિનની જરૂર પડી. એન્જિન વગર પેટ્રોલ એકદમ ગાડી પેટ્રોલનો બંબો મૂકી દો અંદર તો એમને હાલે? તો પેટ્રોલ આખો બંબો ભરેલો જ હોય છે, પણ એન્જિનમાં નાખો અને એન્જિન દ્વારા ચાલે. એમ એની જ્ઞાન શક્તિ છે, જીવાત્માની અંદર જ્ઞાન તત્વ છે, જાણવાની શક્તિ છે, એ જાણી શકે છે, પણ એનું એન્જિન કયું છે? ઇન્દ્રિય. ઇન્દ્રિય દ્વારા જાણી શકે છે. એને આ ગુલાબ દેશી છે કે ઇંગ્લિશ છે? તો કે સૂંઘી એટલે તરત ખબર પડે, ઓ આ તો દેશી છે, પણ એને સૂંઘવું પડે અને સૂંઘે ખબર પડે. અત્તરવાળો અત્તર આમ કરે, આમ કરે તો કે આ મોગરાનું છે, ખબર પડે. સૂંઘવું પડે. નાક વડે કરી અને જીવને જ્ઞાન થયું કે આ મોગરાનું અત્તર છે. જીભ વડે કરી અને ખબર પડી કે આ કડવું છે, આ મીઠું છે, આ ખાટું છે. એને જીભ ઇન્દ્રિયની જરૂર પડી, રસના ઇન્દ્રિયની જરૂર પડી. કાન વગર એ સાંભળી ન શકે, કાનની જરૂર પડે. કંઈક કામ કરવું હોય તો કર્મેન્દ્રિય, વાક પાણી પાદ પાયું ઉપસ્થ. મેં 24 તત્વની વાત કરી, ખબર છે ને? એ 24 ઇન્દ્રિય જે છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ ઇન્દ્રિય નથી, એ પંચભૂત છે. એકાદશ ઇન્દ્રિય છે. પંચભૂત, પંચ પ્રાણ, પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, ચિદ, અહંકાર, બરોબર. અને એક જ્ઞાનેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ. મેં કીધું તો ને આ બધું. અને વાક, પાણી, પાદ, પાયું, ઉપસ્થ, આ કર્મેન્દ્રિય. કુલ 24 તત્વ છે. અને આ 24 તત્વનો આ જે જીવાત્મા, એ જીવ જ્યારે આ શરીરની અંદર આવે ત્યારે આ 24 તત્વ વડે કરીને બધી જ પ્રક્રિયા કરે. અને જ્યારે જો માણસ ગઢો થાય ને એટલે ધીરે 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 બધી ઇન્દ્રિયો છે ને આમ પછી ખેંચાવા મળે. આ બધી એ બધી ધીરે ધીરે શિથિલ થવા મળે. આંખ બંધ થઈ જાય, સાંભળવાનું બંધ થઈ જાય, ઊંઘવાનું બંધ થઈ જાય. જ્યારે સીધી જ પાટીમાં એ ધામમાં જતો હોય ત્યારે જીવાત્મા ધીરે 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 બધી ઇન્દ્રિયોનો કોન્ટેક્ટ જીવ છોડી દે. પછી એ જીવ તો હોય જીવાત્મા, પણ એને કોન્શિયસ ન હોય, એ અનકોન્શિયસ હોય, એ ચેતન ન હોય. કારણ કે જીવે છે પણ એ અનકોન્શિયસ છે, એ કોમામાં છે. કોન્શિયસ એમાં જે હોવું જોઈએ ને ચેતના શક્તિ ન હોય. કારણ કે બધી જ્ઞાન તત્વો છે ને, ઇન્દ્રિયોની જે જ્ઞાન શક્તિઓ એ બધી નીકળી ગઈ, એ છૂટી ગઈ. જીવાત્માનો જે કનેક્શન હતું ને એ છૂટી ગયું. એટલે જીવ છે ખરો, પણ હવે એ જીવને જાણવાની શક્તિ રહી નથી. આમાં કીધું ને જાણનારો છે, પણ એ કેવી રીતે જાણનારો છે? પોતાની જ્ઞાન શક્તિએ કરીને. તો જ્ઞાન શક્તિ કઈ? તો પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, પંચ ભૂત, આ બધી ઇન્દ્રિયો વડે કરીને એ જાણનારો છે. ઇન્દ્રિય વગર એ જાણી નથી શકતો, પરાધીન છે. જીવ ભગવાનની જેમ સ્વાધીન નથી. સમજાણું? અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ છે લક્ષણ જેના, એવો જીવ છે એમ જાણવું. એ અછેદ્ય છે. અછેદ્ય એટલે એ છેદાતો નથી. અછેદ્ય એટલે આને છેદી નાખ્યો, કાપી નાખ્યો.
જીવ કોઈ દિવસ કપાતો નથી. ગીતામાં લખ્યું, નૈનમ છિંદંતી શસ્ત્રાણી ન એનમ શસ્ત્રાણી છિંદંતી, એનમ શસ્ત્રાણી ન છિંદંતી. એને કોઈ શસ્ત્ર કાપી ન શકે. જીવને કાપી શકે? તમે ચપ્પુ કોઈને મારી દે તો એ તો દેહને વાગ્યું. દેહને વાગ્યું એટલે દેહની જે જીવાત્માને શરૂ રાખવાની પ્રક્રિયામાં બીજી બધી જે ઇન્દ્રિયો ને નાડીઓ ને એ બધું કામ કરતી હોય એ કપાઈ ગઈ. એટલે જીવાત્મા હોવા છતાં કામ ન કરતો બંધ થઈ ગયો, એટલે જીવ જતો રહ્યો. બધું કામ કરતો બંધ થઈ ગયો, કારણ કે એની બધું જે એની નાડીઓ કપાઈ ગઈ. એને જે આ શરીરને સંચાલન કરનારી એનું ખૂન થઈ ગયું. એટલે એ જીવ છોટો પડી ગયો. જીવ કોઈ કનેક્શનમાં ન રહ્યો, એટલે જીવને કંઈ કામ કરવાનું રહ્યું જ નહીં, એટલે જીવ જતો રહ્યો. પણ એ જીવ કપાતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક એનમ પાવક ન દહતી. પાવક એટલે અગ્નિ. અગ્નિ એને બાળી નથી શકતો. બાળે છે એ તો શરીરને બાળે છે, અગ્નિને થોડો, ઓલો જીવને થોડો બાળે છે. એને પવન સૂકવી નથી શકતો, એને વાયુ સૂકવી ન શકે. એ ભીનો નથી, એ હુકો નથી. તો એ કેવો છે? અછેદ્ય છે, અભેદ્ય છે. એ ભેદાતો નથી. કોઈ ભેદ આપણે કંઈક હોય ને તો ભેદ વડે કરીને ભેદી નાખીએ. સામ દામ દંડ ભેદ કહે ને એ વડે કરીને ભેદી. તો જીવ તો ભેદાતો નથી, એ અભેદ્ય છે, અજર છે, અમર છે. અજર એટલે જેનો જન્મ નથી, અને અમર એટલે જેનું મૃત્યુ નથી. એનો જન્મય નથી, એનું મૃત્યુ પણ નથી. એ તો અજન્મા છે અને એ મૃત્યુ પણ નથી. અહીંયા સિદ્ધાંતોમાં ફરક પડે. રામાનુજાચાર્યનો સિદ્ધાંત અને શંકરાચાર્યના સિદ્ધાંત એ તમને ન ખબર પડે હજી. પણ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત જે આપણે છે ને, રામાનુજાચાર્યનો સિદ્ધાંત કયો આપણને કયો છે? વિશિષ્ટાદ્વૈત. તો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત એટલે શું? તો એ જો અહીંયા આડે છેડો કે વિશિષ્ટ અદ્વૈત. અદ્વૈત તો છે જ, પણ વિશિષ્ટ અદ્વૈત છે. જીવ અને માયાથી યુક્ત ચિદ અચિદ વિશિષ્ટ એવું અદ્વૈત છે. એ હજી તમને એ વાત નહીં ખ્યાલ આવે અત્યારે, આપણે એ લેવું પણ નથી. પણ અજર છે અને અમર છે, એટલે ખાલી ઈશ્વર એકલા નથી. ઈશ્વરની સાથે જીવ પણ છે અને માયા પણ છે. આ ત્રણ તત્વ છે. સ્વામિનારાયણ સંપ્રદાયે 5 અનાદિ ભેદ કીધા. મુક્તાનંદ સ્વામીએ લોજમાં પૂછ્યા 5 પ્રશ્નો. આ 5 અનાદિ ભેદના અર્થ સમજાવો. તો શ્રીજી મહારાજે નીલકંઠ વર્ણિ વિશે સમજાવ્યા. રામાનુજાચાર્ય એ 5 અનાદિ ભેદને 3 તત્વ કયા: જીવ, ઈશ્વર અને માયા. એ આ જીવ, ઈશ્વર અને માયા. તો એ જીવ, ઈશ્વર અને માયા એ નાશ પામતા જ નથી. આપણે કહીએ છીએ માયા નાશ પામે છે, પણ માયા નાશ નથી પામતી. હા, આપણે એવું બોલીએ છીએ ને કે જગત બધું નાશવંત છે. ના, એ આપણો સિદ્ધાંત નથી, રામાનુજાચાર્યનો સિદ્ધાંત નથી, એ વિશિષ્ટ અદ્વૈતનો સિદ્ધાંત નથી. જગત નાશવંત નથી, પદાર્થ નાશવંત છે. આ ખોખું નાશ પામી ગયું. આને તમે ભૂકો કરી નાખો, એને હળગાવી દો તો ખોખાનું અસ્તિત્વ નાશ પામ્યું છે. એનું મૂળભૂત તત્વ નાશ નથી પામ્યું. માઇક તત્વ છે એ નાશ નથી પામ્યું. આ પુસ્તક છે તો પુસ્તક છે, આ માનો કે આ પુસ્તક છે તો કોઈ કારણોસર એ સળગી ગયું, તો પુસ્તકનું અસ્તિત્વ દેખાતું બંધ થઈ ગયું. એટલે આપણે એમ કહ્યું કે જગત નાશવંત છે. આ ઘર સળગી ગયું તો ઘર સળગીને ભૂકો થઈ ગયો, એ રાખ થઈ ગયું. તો એ ઘરનું રૂપ નાશ પામ્યું છે, એટલે જગત નાશવંત કહીએ છીએ. એનું મૂળભૂત અસ્તિત્વ છે એ નાશ નથી પામ્યું. એ તો છે જ, માયાના રૂપમાં છે. આ છે ને, આપણે ઘણાએ સમજવાની જરૂર છે. આ આપણે જ ખાલી એવું નથી આપણે એમ કે જગત તો બધું નાશવંત છે. નાના, નાશવંત નથી. જગત આપણી દ્રષ્ટિ સન્મુખ નાશવંત છે, બાકી નાશવંત નથી. જગત તો છે જ,
આ ટેબલ છે તે આજ છે ને 5-25 વર્ષ પછી નહીં હોય, 50 વર્ષ પછી 100 વર્ષ પછી અસ્તિત્વ જ નહીં હોય. શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુ છે તો અત્યારે તમે જુઓ તો એને સાચવવાના કેટલા પ્રયત્નો વડતાલ મંદિરની અંદર થઈ રહ્યા છે, ગઢડામાં થશે ભવિષ્યમાં. તો પ્રસાદીની વસ્તુ પણ એનું ક્યાં સુધી અત્યારની ટેકનોલોજી પ્રમાણે તમે સાચવો તો 200 વર્ષ, 300 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ. હવે કાપડ તો નાશવંત જ છે, તે 1000 વર્ષે તો ધૂળ થઈ જવાનું, એ કાપડ તો રહેવાનું જ નહીં. તે કાપડનું આકાર નાશવંત છે, એનું મૂળભૂત અસ્તિત્વ નાશવંત નથી. જગત મિથ્યા નથી. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. ઈ જગન મિથ્યા ઈ જે કહે છે ને, ઈ આપણી દ્રષ્ટિ સામે રહેલું પદાર્થ નાશવંત છે. માયાના રૂપમાં ઈ જીવિત છે, ઈ તત્વ. અનાશ પામી ગયું, નવું ક્યાંથી ઉત્પન્ન થયું? એનું ઈ જ છે બધું. રિસાયકલિંગ થાય છે, આ જગત આખું રિસાયકલિંગ થાય. આપણે એમ કહીએ કે નવું ઉત્પન્ન થયું, બોક્સ તો એ નવું ક્યાંથી થયું? આની અંદર રહેલો કાગળ કેમાંથી આવ્યો? તો કે ભાઈ હાલો કાગળ આમાંથી આવ્યો તો પૃથ્વીમાંથી ઉત્પન્ન. તો પૃથ્વીમાંથી કેવી રીતે? તો કે ઉગ્યું, એક ઝાડ ઉગ્યું ને ઝાડમાંથી પછી આપણે એમાંથી એને કાગળ બનાવ્યો, કે એનું કંઈ પણ જે તત્વ હોય એમાંથી કાગળ બનાવ્યો. પણ એ પૃથ્વીમાં ક્યાંથી આવ્યું? મૂળભૂત તત્વ છે, એ તો મૂળભૂત તત્વ છે, નાસ્તો પામતું જ નથી, તો પડ્યું જ છે. એને આપણે આપણી શક્તિએ કરીને મોટું કર્યું. સમજાય છે? હું આ બહુ અઘરું છે સમજવું. આ જગત મિથ્યા છે ને એ સમજવું હજી કાંઈ તમારી ભાષાની વાત નથી, તમારી સમજણની બહારની વાત છે. પણ આમ એક સીધું સરળ દ્રષ્ટાંત હું તને છું. જગત મિથ્યા તો જગત મિથ્યા નથી. જગતના દ્રશ્યો, જગતના પદાર્થો, આપણી સામે દેખાતું તત્વ મિથ્યા છે, પણ મૂળભૂત તત્વ તો જીવિત જ છે. સમજાણો? તો આ અજર અમર જીવાત્માની વાત હવે કરું છું. એ અજર છે, એ જન્મતો નથી, એ મળતો નથી. તત્વમસી એ ભગવાનના પાસે બેસી અને ભગવાનનું ભજન કરે છે. ભગવાન છે અને જીવ પણ છે, અને જીવ ભગવાનના ધામમાં બેસી અને ભગવાનની સન્મુખ બેસી અને અમુક સિદ્ધાંતો એવું કહે કે ભગવાનમાં પાછો જીવ અંદર ના, ભગવાનના ધામમાં ભગવાનની સન્મુખ બેસી અને જીવાત્મા બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરે છે. એવો જીવાત્મા છે. તો જ્ઞાન કોને કહેવાય? જીવ, ઈશ્વર, માયા ને રૂઢી રીતે જે જાણવું. જીવ, ઈશ્વર, માયાને જે રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ. તો જીવને જાણવો પડે ને, તો આ જીવને જાણ્યો લ્યો, આ જીવ છે, એ અછેદ્ય છે, અભેદ્ય છે, અજર છે, અમર છે. એ જ્ઞાન શક્તિએ કરીને આખા શરીરમાં વ્યાપીને રહેલો છે. નખમાં છે, સહેજ વધારે કપાઈ ગયો તરત જ આપણને આમ થઈ જાય છે ને. આજે 105મો શ્લોક આ પૂરો થાય છે.